નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ડભોઈ પોલીસની મોટી કાર્યવાહી, દારૂનો જથ્થો ઝડપાયો। વડોદરા ગ્રામ્ય જિલ્લામાં ઓપરેશન પરાક્રમ અંતર્ગત ડભોઈ પોલીસ સ્ટેશન દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હોળી ધૂળેટી તહેવારને ધ્યાનમાં રાખી પ્રોહિબિશન અને જુગાર સંબંધિત ગુનાઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે। બાતમીના આધારે પોલીસે મોજી ડભોઈ સરિતા બ્રિજ પાસે જેબી ઓફિસ સામે વોચ ગોઠવી હતી। તે દરમિયાન રજિસ્ટર નંબર GJ34B 9154 ધરાવતી સફેદ કલરની મારુતિ સુઝુકી બ્રેઝા કારને રોકી તપાસ કરવામાં આવી। તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી સામે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે। રાજેન્દ્રભાઈ ઠાકોરભાઈ બારિયા, રહેવાસી માલપુર, નિશાળ ફળિયું, તાલુકો સંખેડા, જિલ્લો છોટાઉદેપુર। ફરાર આરોપીમાં નરેશભાઈ બારિયા, રહેવાસી ગુંડેર, તાલુકો સંખેડા, જિલ્લો છોટાઉદેપુર। કબજે કરાયેલ મુદ્દામાલ જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂના ક્વાર્ટર તથા બિયર ટીન કુલ 753 નંગ, કિંમત 3,84,418। મોબાઈલ ફોન 1 નંગ, કિંમત 5,000। મારુતિ સુઝુકી બ્રેઝા કાર, કિંમત 3.5 લાખ। કુલ મુદ્દામાલ કિંમત 5,39,418। ડભોઈ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આગળની વધુ તપાસ ચાલુ છે।